નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને કેબલ ચોરીના ગુનામાં મળી મોટી સફળતા। 3.40 લાખના તાંબાના કેબલની ચોરીનો ભેદ ઉકેલ્યો। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 3,40,000ની કિંમતના તાંબાના કેબલની ચોરીનો ગુનોનો ભેદ ઉકેલાતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મળી મોટી સફળતા। પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરી કરાયેલ કોપર વાયરનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે વિવિધ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવ બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી મળતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીએ 3.40 લાખની કિંમતના તાંબાના કેબલોની ચોરી કર્યા બાદ ગુનાનો પુરાવો નષ્ટ કરવા માટે કેબલ સળગાવી દીધા હતા। જોકે પોલીસની સતર્ક કામગીરીના કારણે આરોપીની ઓળખ થઈ હતી। આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ચોરી કરાયેલ કેબલમાંથી મેળવવામાં આવેલ કોપર વાયરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે એન્ટીડોટ ગુનાનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। પોલીસને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરી શકાય। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। જી સાહેબ, ગત તારીખ 7/6/2026ની રાત્રિ દરમિયાન મોટા વરાછા ખાતે આવેલ અવધ પલ્સબરી નામની સોસાયટીની બાજુમાં નવી બનતી એક સાઇટમાંથી કોપર વાયરની ચોરી, જે લિફ્ટમાં વપરાવવામાં આવતી હોય છે, તે કોપર વાયરની ચોરીની ઘટના બનેલ। ઘટનાની જાણ થતાં FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી તથા ચોરને પકડવા માટે ઉત્તરાયણ પોલીસની ટીમો કાર્યરત થયેલ। હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંજય દેવીપૂજક નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવેલું અને ટીમો દ્વારા આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે। આરોપી અગાઉ પણ ચોરીની ઘટનામાં લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એરેસ્ટ થયેલ, ત્યાં પણ ચોરીની ઘટનાને અંજામ આપેલો। સંજય દેવીપૂજકની હાલમાં ધરપકડ કરી તેની પાસેથી જે કોપર વાયર છે તે ઓગાળી અને બનાવવામાં આવેલ કોપરને પણ રિકવર કરવામાં આવેલ છે। એની સાથે અન્ય એક આરોપી જે સંડોવાયેલો હતો તેની હાલમાં તપાસ અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે।